તો આપણો સમાજ શક્તિશાળી બની શકે, જેને સોશિયલ હેલ્થ કહેવાય. પણ આ બધું કેવી રીતે થઈ શકે? આપણે કહેતા તો હોઈએ છીએ કે મારે ગુસ્સો નથી કરવો, કોઈને ગુસ્સો કરવાનું ગમતું નથી, ગમે છે નથી ગમતું પણ થઈ જાય છે. ગમતું નથી પણ આ તો થઈ જ જાય છે. એટલે એવું કહેવાય છે કે આપણે ધારીએ છીએ આપણે કરી શકતા નથી. જેમ કે રાવણને માટે કહેવાય છે કે રાવણ કેવો હતો? હા, સારો હતો કે નહોતો સારો? સારો હતો. બ્રાહ્મણ હતો, વિદ્વાન બ્રાહ્મણ હતો, બધા શાસ્ત્રોનો જાણકાર હતો, અને એવું કહેવાય છે કે બધા ગ્રહોને તો પોતાના પગ નીચે રાખતો હતો, એવું કહેવાય છે. પણ તોય રાવણ હતો. કેમ? એનું એવું કહેવાનું હતું કે મને ખબર છે કે શું ના કરવું જોઈએ, મને એ પણ ખબર છે શું કરવું જોઈએ, પણ જે કરવું જોઈએ હું કરી શકતો નથી, અને જે ના કરવું જોઈએ એ જ કરવા માટે મજબૂર બની જવું છું. એને બહુ સમજાયું બધાએ, એની પત્નીએ સમજાયું, એના ભાઈએ સમજાયું, બધા આજુબાજુના લોકોએ સમજાયું કે આ ગલત વાત છે, આ સીતાનું હરણ કરવું ગલત વાત છે, છોડી દે. ના, અહંકાર. અને એટલે શું થયું? હાર. તો આપણું બધાનું એવું છે. રાવણ એક નથી, પણ રાવણ બધાના મનમાં છે. તમને કહું, રાવણ જે બતાવે 10 માથા વાળો રાવણ, એ 10 માથા કયા છે? તો કે 5 વિકાર સ્ત્રીના છે ને 5 વિકાર પુરુષના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ મુખ્ય 5 વિકાર સ્ત્રી અને પુરુષના ભેગા થાય એટલે એને શું કહેવાય? રાવણ. તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ક્યાં હોય છે? બહાર પાસે દેખાય છે કે અહીંયા એક હાથ અહંકારનો છે, એક હાથ કામનો છે, કામ વિકારનો છે, એવું નથી દેખાતું, પણ અંદર છે. ક્યાં છે? મનમાં. મનમાં જ બધી નકારાત્મકતા, વિકાર, ખરાબ વિચાર બધું ક્યાં છે? મનમાં છે. એટલે કહેવાય છે કે મન જીતે જગત જીત. मन के हारे हार और मन के जीते जीत. મન બહુ મહત્વનું છે, અને એટલે જ કદાચ તમને ખબર હશે કે ગીતાના સારમાં કહ્યું છે કે મન મનાભવ. તને કશું શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તને કશું સમજ ના પડે તો કઈ વાંધો નહીં, પણ તું તારું મન મારામાં લગાડ. મન મનાવો. એટલે જો મન શુદ્ધ બને તો કોઈ વધારે પુરુષાર્થ કરવાની જરૂર ના પડે. એટલે કબીરજીના દુઆમાં એવું કહ્યું છે કે મન કો ऐसा कीजिए जैसे गंगा नीर, पीछे पीछे हरी फिरत कहत कबीर कबीर. ભગવાન તમારી પાછળ આવશે, તમારે ભગવાન પાસે નહીં જવું પડે, પણ ભગવાન તમારી પાછળ પાછળ આવશે. કારણ કે ભગવાનને આજે જરૂર છે એવા મૂલ્યનિષ્ઠ મનુષ્ય આત્માઓ, મૂલ્યનિષ્ઠ, જેના જીવનની અંદર વેલ્યુઝ હોય, મૂલ્ય હોય, સાચું બોલવું, પ્રામાણિક થવું, સારો વ્યવહાર કરવો, શબ્દ સારા વાપરવા, બોલ સારા હોય જેના, એવા વ્યક્તિઓની જરૂર છે એવી દુનિયા લાવવા માટે. તો મનને મજબૂત